વિદ્યાર્થી મિત્રો, આપણે આજે 8.3.1 મુદ્દો ભણીશું, જેનું નામ છે રેડોક્સ પ્રક્રિયાના પ્રકારો. અહીં આપણી પાસે જુદા જુદા 4 પ્રકારની પ્રક્રિયાઓ હશે. આપણે તેનો અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ આપણી પ્રક્રિયા છે તે છે સંયોગીકરણ પ્રક્રિયા. મિત્રો યાદ રાખો, સંયોગીકરણ જે પ્રક્રિયાઓ છે તેમાં કોઈ બે તત્વો એકબીજા સાથે સંયોજાઈને કોઈ નિપજ C બનાવે છે. અહીં યાદ રાખીએ, A અને B માંથી એક અથવા બંને તત્વ સ્વરૂપમાં હોવા જોઈએ. લખું છું, A અને B માંથી એક અથવા બંને તત્વ સ્વરૂપે હોવા જોઈએ. તો બધી દહન પ્રક્રિયાઓ આપણે ઉદાહરણમાં લઈ શકીએ. દહન પ્રક્રિયા, ઉદાહરણ જોઈએ તો કાર્બન છે સોલિડ, ઓક્સિજન ગેસ સાથે સંયોજાય છે, તેમાંથી CO2 બનાવે છે. ઓક્સિડેશન આંક વિચારીએ તો કાર્બનનો 0 છે, આનો પણ 0 છે. આની અંદર કાર્બન જે છે એનો તમે શોધશો તો +4 આવશે, ઓક્સિજનનો -2 છે. એટલે તમને દેખાય છે જ્યારે આ દહન પ્રક્રિયા થાય તો 0 માંથી -2 થાય. એટલે મેં તમને કહેલું, ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય તેને રિડક્શન કહેવાય. અને આ બાજુ તમે જોશો વિદ્યાર્થી મિત્રો, તો અહીં ઓક્સિડેશન આંકમાં વધારો થાય છે, માટે તે ઓક્સિડેશન છે. એટલે અહીં બે પ્રક્રિયાનો સમાવેશ થયેલો છે. આવા આપણે બીજા ઉદાહરણ જોઈએ. આ મેગ્નેશિયમ છે, એની નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરીશું. મેગ્નેશિયમ નાઇટ્રેટ બનશે Mg3N2 સંયોજકતા પ્રમાણે, અને 3 વડે ગુણીએ. ઓક્સિડેશન આંક આનો 0 છે, આનો 0 છે. હવે આની અંદર તમને ખબર છે Mg+2 હોય અને નાઇટ્રોજન -3, એટલે મેગ્નેશિયમનો ઓક્સિડેશન આંક +2 ગણવાનો અને નાઇટ્રોજનનો -3 ગણવાનો. તો આ 0 માંથી +2, એટલે અહીં લખું છું ઓક્સિડેશન આંકમાં વધારો થયો, માટે આ પ્રક્રિયા ઓક્સિડેશન કહેવાય. એ જ પ્રમાણે આ 0 માંથી તમે જોશો તો -3, તો અહીં લખું છું ઓક્સિડેશન આંકમાં ઘટાડો, એટલે આ પ્રક્રિયા રિડક્શન ગણાશે. હજી એક પ્રક્રિયા વિચારીએ, CH4 મિથેનનું દહન કરીએ, 2 મોલ O2 વિલ ગીવ કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી. તો આ પ્રક્રિયામાં પણ અહીં આપણે આવું વિચારી શકીશું. તમે જાતે આમાં લખી શકો અને સમજી પણ શકો છો. એટલે 2 ઉદાહરણ લખશો તો ચાલશે. આ આપણી પ્રથમ પ્રક્રિયા હતી, સંયોગીકરણ. વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, બીજી પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા ભણીશું. વિઘટન પ્રક્રિયા જે છે તે પ્રક્રિયા સંયોગીકરણથી વિરુદ્ધ પ્રક્રિયા છે. આ પ્રક્રિયા છે તે સંયોગીકરણની વિરુદ્ધ પ્રક્રિયા છે, એનાથી રિવર્સ થાય છે. અહીં યાદ રાખીએ, વિઘટન પ્રક્રિયામાં શું થશે તો સંયોજન તૂટશે. 2 કે તેથી વધુ ઘટકોમાં રૂપાંતરિત થશે.
હવે આમાં એક શરત છે કે જે ઘટકો બનશે, નિપજ ઘટકો એટલે નિપજો બનશે, તેમાં એક અથવા વધુ તત્વ, એક અથવા વધુ ઘટક જે છે એ તત્વ અવસ્થામાં હોવો જોઈએ. આપણે આનું ઉદાહરણ લઈએ મિત્રો. પાણીનું વિઘટન સમજીએ. 2 મોલ પાણી જે છે તેમાંથી 2 મોલ H2 અને 1 મોલ O2 બનશે. તો જો આમાં હાઇડ્રોજન છે એનો +1 ઓક્સિડેશન આંક છે, ઓક્સિજન છે એનો -2 છે. આ હાઇડ્રોજનનો 0 છે, આ ઓક્સિજનનો 0 છે. તમને દેખાય છે -2 માંથી 0, એટલે અહીં લખું છું ઓક્સિડેશન આંકમાં ઘટાડો થશે, માટે આ પ્રક્રિયા રિડક્શન છે. +1 માંથી 0 થાય, ઓક્સિડેશન આંકમાં વધારો થયો, -2 માંથી 0, ઓક્સિડેશન આંકમાં વધારો એટલે ઓક્સિડેશન, -2 છે એટલે 0 થાય છે, અને +1 માંથી 0 થયો એટલે આ ઘટાડો, માટે રિડક્શન. ચાલો મિત્રો, ક્લિયર થયું? હજી આના 1-2 ઉદાહરણ ભણીએ. હવે મિત્રો આપણે સોડિયમ હાઇડ્રાઇડનું ઉદાહરણ ચર્ચા કરીએ. NH સોડિયમ હાઇડ્રાઇડ છે, તેમાંથી સોડિયમ અને હાઇડ્રોજન છૂટું પડશે. 2 વડે ગુણી દઉં એટલે બેલેન્સ થઈ જાય. આનો ઓક્સિડેશન આંક +1 છે, આનો ઓક્સિડેશન આંક -1 છે. આ સોડિયમ 0 છે, આ હાઇડ્રોજન 0 છે. જુઓ, હાઇડ્રોજન -1 માંથી ઓક્સિડેશન આંક ઘટીને 0 થયો એટલે વધારો થયો, અને વધારો એટલે કઈ પ્રક્રિયા? ઓક્સિડેશન. એ જ પ્રમાણે +1 માંથી 0 થાય એટલે આ છે ઘટાડો, ઘટાડો એટલે રિડક્શન. 2 મોલ KClO3 છે, એનું વિઘટન સમજીએ તો 2 મોલ KCl અને 3 મોલ O2. તો આ અહીંયા પણ આવી જ રીતે વિઘટન પ્રક્રિયામાં સમજી શકીશું. આ ઓક્સિજનનો 0 છે મિત્રો, આ ઓક્સિજન હોય એનો -2 હોય, ક્લોરીનનો પ્લસ હોય એમાંથી આ માઇનસ થાય, એટલે આ પ્રક્રિયા લખી શકીએ. ઉદાહરણ એમને દર્શાવીશું તોય ચાલશે. KClO3 સોલિડ, અને આ ગેસ. હજી એક પ્રક્રિયા દર્શાવું છું, જે CaCO3 કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન છે, તેમાંથી CaO + CO2 બનશે. તો કાર્બનનો +4 છે, કેલ્શિયમનો +2 છે, ઓક્સિજનનો -2 છે. એ જ પ્રમાણે આનો +2 છે, આનો -2 છે, આ કાર્બન +4, આ ઓક્સિજન -2 છે. એટલે આ વિઘટન પ્રક્રિયાઓ છે. ઘણીવાર શું થાય કે આ +4 માંથી +4 એટલે ફેરફાર થતો નથી, ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો નથી. જુઓ, +2 જ રહે છે. એટલે જ્યારે આવું થાય કે ભાઈ કોઈ પ્રક્રિયા, આ જે ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો નથી, તો આને રેડોક્સ પ્રક્રિયા ગણવી નહીં. આવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા ન ગણી શકાય. જ્યારે ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય તો જ રેડોક્સ પ્રક્રિયા ગણવાની, અધરવાઇઝ નહીં ગણવાની. ત્રીજી પ્રક્રિયા મિત્રો આપણી પાસે વિસ્થાપન પ્રક્રિયાઓ છે. આ વિસ્થાપન પ્રક્રિયાઓ 2 પ્રકારની છે. પ્રથમ તે છે ધાતુ વિસ્થાપન, અને બીજું છે તે અધાતુ વિસ્થાપન છે. આપણે બંને પ્રક્રિયા વારાફરતી ભણીશું. તો સૌ પ્રથમ શરૂ કરું છું એ પ્રક્રિયા, ધાતુ વિસ્થાપન. આની અંદર કોઈ એક સંયોજનમાં
આપણે ચર્ચા કરીએ, કોઈ એક સંયોજનમાં એક ધાતુ બીજી ધાતુને બિનસંયોજિત સ્વરૂપમાં વિસ્થાપિત કરી શકે છે. એટલે અહીં આપણે આની એક પ્રક્રિયા ભણીએ એટલે ખ્યાલ આવે. આ કોપર સલ્ફેટ છે મિત્રો, એમાં ઝીંક એડ કરીએ તો આપણને મળશે ઝીંક સલ્ફેટ અને કોપર. આ સોલિડ, આ જલીય, સોલિડ અને જલીય. જુઓ મિત્રો, આ મુક્ત અવસ્થામાં છે એટલે ઓક્સિડેશનાંક 0 કહેવાય. આ મુક્ત અવસ્થામાં છે કોપર એટલે 0. આ ઝીંક +2 સ્વરૂપમાં હોય અને અહીં કોપર +2, એટલે તમને દેખાય છે અહીં ફેરફાર તમે જોઈ શકો છો. જુઓ, 0 માંથી +2 થયું એટલે ઓક્સિડેશનાંકમાં વધારો થયો. વધારો માટે આ પ્રક્રિયા ઓક્સિડેશન છે. +2 માંથી 0 થયો એટલે ઘટાડો થયો, માટે આ પ્રક્રિયા રિડક્શન છે. ચાલો મિત્રો, યાદ રહ્યું. હજી આવી 1-2 પ્રક્રિયા સમજીએ, પછી અધાતુ વિસ્થાપન ભણીશું. જુઓ મિત્રો, બીજી એક પ્રક્રિયા ભણીએ જેની અંદર આપણે ભણીએ છીએ TiCl4, ટિટેનિયમ ક્લોરાઇડ. આ લિક્વિડ છે, એની પ્રક્રિયા મેગ્નેશિયમ સોલિડ સાથે કરીએ છીએ તો આપણને ટિટેનિયમ સોલિડ પ્રાપ્ત થશે અને 2 મોલ MgCl2 પ્રાપ્ત થશે. અહીં 2 વડે ગુણો છે, પ્રક્રિયા બેલેન્સ થઈ જશે. આ 1 મોલ. આ ટિટેનિયમ છે, તેનો ઓક્સિડેશનાંક +4 થયો, મેગ્નેશિયમનો 0 થયો. આ ટિટેનિયમ 0 અને આ મેગ્નેશિયમ +2. મેગ્નેશિયમથી મેગ્નેશિયમ, ટિટેનિયમથી ટિટેનિયમ. એટલે આપણને દેખાય છે અહીં 4 માંથી 0 એટલે ઘટાડો. ઘટાડો માટે આને રિડક્શન કહેવાય. 0 માંથી +2 થયું એટલે વધારો, માટે આને ઓક્સિડેશન કહેવાય. ચાલો મિત્રો, ક્લિયર થઈ ગયો. હજી એક પ્રક્રિયા ભણીએ. આ છે વેનેડિયમ પેન્ટોક્સાઇડ V2O5. એની પ્રક્રિયા આપણે કેલ્શિયમ સાથે કરીશું તો વેનેડિયમ અને CaO પ્રાપ્ત થશે. આ V છે, માટે 2 વડે ગુણો, 5. આ વેનેડિયમ છે, એની ઓક્સિડેશનાંક +5 છે. આ 0 છે, આ 0 છે. કેલ્શિયમનો +2 છે. પાંચમાંથી 0 એટલે અહીં લખું છું ઓક્સિડેશન આંકમાં ઘટાડો, માટે આ પ્રક્રિયા રિડક્શન કહેવાશે. 0 માંથી +2 થયું, ઓક્સિડેશનાંકમાં વધારો, માટે આ પ્રક્રિયા ઓક્સિડેશન કહેવાશે. ચાલો મિત્રો, યાદ રહ્યું. એટલે આ પ્રક્રિયા ધાતુ માટે ધાતુ વિસ્થાપન હતું. હવે આપણે અધાતુ વિસ્થાપન ચર્ચા કરીએ. ચાલો મિત્રો, અધાતુ વિસ્થાપનમાં સૌપ્રથમ પ્રક્રિયા ભણીએ છીએ આપણે સોડિયમ ધાતુ છે. આલ્કલી ધાતુઓ બધી જ પાણી સાથે પ્રક્રિયા કરે, H2O સાથે પ્રક્રિયા કરો છો તો અહીં આપણે 2 મોલ NaOH બનાવે છે વત્તા H2. અહીં લખું છું આનો ઓક્સિડેશનાંક 0 છે, આનો +1 -2 +1, આનો 0 છે. આ ઓક્સિજન -2, આ હાઇડ્રોજન +1. તો અહીં આપણને દેખાય છે સોડિયમ ધાતુ જે છે ઠંડા પાણીમાંથી
હાઇડ્રોજનનું વિસ્થાપન કરે છે. હાઇડ્રોજન છે તે અધાતુ છે, એટલે આપણને સમજાય છે. જુઓ, ઓક્સિડેશન આંક તેનો વધારો અને ઘટાડો દેખાય છે. 0માંથી +1 થાય છે અને હાઇડ્રોજન +1માંથી 0 થાય છે, એટલે વધારો અને ઘટાડો સ્પષ્ટ જોઈ શકાય છે. બીજી પ્રક્રિયા Fe ધાતુ છે, તે 3 મોલ પાણી સાથે પ્રક્રિયા લખીએ તો અહીંયા બનશે Fe2O3 + H2. 3 મોલ લખીએ, 2 મોલ લખીએ, બેલેન્સ કરેલું છે. આ ઓક્સિડેશન આંક 0, હાઇડ્રોજનનું +1 છે બાળકો, ઓક્સિજન છે એનો આંક -2 છે, એનો +3 છે, -2 છે, આનો 0 છે. 0માંથી +3, તો અહીં લખું છું ઓક્સિડેશન આંકમાં વધારો થશે, માટે આ ઓક્સિડેશન છે. આ +1માંથી 0 થાય છે, એટલે અહીં લખું છું ઘટાડો, ઘટાડો એટલે રિડક્શન. ચાલો મિત્રો, યાદ રહ્યું તમને? હજી થોડા બીજા ઉદાહરણ ગણીએ. જુઓ મિત્રો, આ પાણી છે H2O, તેની પ્રક્રિયા 2 મોલ F2 સાથે કરું છું, માટે આપણને પ્રાપ્ત થશે 4 મોલ HF અને O2. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ઓક્સિડેશન આંક લખીશું. આ +1 છે, આ -2 છે, આ 0, આ +1 છે, આ -1 અને આ 0. અહીં દેખાય છે આપણને ઓક્સિડેશન આંકમાં વધારો ઘટાડો થશે. તમે સ્પષ્ટ જોઈ શકો છો, -2માંથી 0 થાય છે, એટલે ઓક્સિડેશન આંકમાં વધારો, માટે આને ઓક્સિડેશન કહેવાશે. આ 0 છે ફ્લોરિન, એમાંથી -1 થાય છે, એટલે ઘટાડો થાય છે, રિડક્શન. આવી ઘણી પ્રક્રિયાઓ છે મિત્રો. ધારો કે Br2 લિક્વિડ, એની બે I- સાથે પ્રક્રિયા કરીએ તો Br- અને Ai2. આયોડિનની કસોટી છે, એ બ્રોમિન અને આયોડિનની વાત છે. દ્રાવણમાંથી બ્રોમિન આયોડાઇડનું વિસ્થાપન કરી શકે છે. ઓક્સિડેશન આંક લખીએ તો આ 0 છે, -1 છે, -1 છે અને આ 0 છે. 0માંથી -1 છે, -1માંથી 0 છે, એટલે અહીંયા લખું છું ઓક્સિડેશન આંકમાં ઘટાડો, અહીંયા લખું છું વધારો. આમ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે ધાતુ અને અધાતુ વિસ્થાપન હતું. હવે ચોથી પ્રક્રિયાનો પ્રકાર ભણીશું, એ છે વિષમીકરણ પ્રક્રિયાઓ. વિષમીકરણ પ્રક્રિયામાં યાદ રાખીએ, એક ઓક્સિડેશન અવસ્થામાં રહેલું તત્વ એક સાથે ઓક્સિડેશન અને રિડક્શન પામે છે. એટલે અહીં લખું છું કોઈ તત્વ કોઈ ઓક્સિડેશન અવસ્થામાં રહેલું હોય તે આ તત્વ એ જ તત્વનું ઓક્સિડેશન અને રિડક્શન થશે. એક સાથે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયામાં પરિણમે છે. એટલે આપણી પાસે એવું ઉદાહરણ છે, જેમ કે 2 મોલ H2O2 છે,
તો એમાંથી વિઘટન થશે, H2O બનશે અને O2 બનશે. તો અહીં આપણી પાસે સમજવાનું, આ હાઇડ્રોજન છે એનો +1 છે, આ ઓક્સિજન મેં તમને કહ્યું હતું પેરોક્સાઇડમાં -1 ઓક્સિડેશન અવસ્થા હોય, આ હાઇડ્રોજનનો +1 જ રહે, આ ઓક્સિજન -2 છે અને આ 0 છે. તો તમને દેખાય છે આ ઓક્સિજનનો જ ઓક્સિડેશન આંક એકવાર વધે અને એકવાર ઘટે. જુઓ, -1 માંથી -2 એટલે એકવાર થયો ઘટાડો, -1 માંથી 0 એટલે એકવાર થયો વધારો. બીજા ઉદાહરણ આપણે જોઈએ મિત્રો. જુઓ મિત્રો, આપણે ફોસ્ફરસની પ્રક્રિયા સ્ટડી કરીએ. P4 એટલે ફોસ્ફરસ, એની પ્રક્રિયા 3 મોલ OH- અને 3 મોલ H2O સાથે કરીએ તો એમાંથી પ્રાપ્ત થશે PH3 વત્તા 3 મોલ H2PO2-1. તમને અહીં સ્પષ્ટ દેખાય છે આ ઓક્સિડેશન આંક 0 છે, આ ફોસ્ફરસનો આમાં થશે -3 અને આ ફોસ્ફરસનો તમે ગણશો તો +1 આવશે. તો 0માંથી -3, 0માંથી +1. કોઈને એવો પ્રશ્ન હોય કે ઓક્સિડેશન આંક કેવી રીતે ગણી શકાય, તો આપણે પેલી મેથડ શીખવાડી છે તેવી રીતે H2PO2-1 છે તો આવી રીતે ગોઠવી દેવાનું, 2 × H, 1 × P, 2 × ઓક્સિજન = -1. 2 એકા 2 થાય, જેનું શોધવાનું હોય તે X, ઓક્સિજન અહીં -2 બરાબર -1, 2 વત્તા X ઓછા 4 બરાબર -1, X ઓછા 2 બરાબર -1, તો X બરાબર -1 વત્તા 2, આ પેલી બાજુ જાય +1 જવાબ આવ્યો. આવી રીતે તમે શોધી શકશો મિત્રો. એટલે 0માંથી તમને દેખાય છે +1 અને 0માંથી -3, એટલે કે એકવાર ઓક્સિડેશન અને એકવાર રિડક્શન થાય છે. તો ધ્યાન આપજો મિત્રો, અહીં આ પ્રક્રિયા વિષમીકરણ પ્રક્રિયાઓ કહેવાય. માટે આપણે કુલ 4 ભણ્યા અને 4 આપણે ચર્ચા કરવાની. આ 4 ગુણનો પ્રશ્ન રહેશે. બેસ્ટ ઓફ લક.